આ એક એવું દેવાલય છે કે અહીંયા કોઈ લિંગ કે પગની ખરી નહીં પણ એક મૂર્તિ છે અને આ મૂર્તિની ખાસિયત એ છે કે આ મૂર્તિની કમરથી ઉપરનો ભાગ અહીંયા અને કમરથી નીચેનો ભાગ ઈડર તાલુકાના જામડા ગામ પાસે આવેલો છે। ગુજરાતના ગાંધીનગરથી 22 કિલોમીટર દૂર અને કલોલ તાલુકાના જામડા ગામ પાસે શ્રી આસુદેવ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર આરે 1 ફ્લોક લાંબુ અને 50 ફૂટ પહોળું છે। આસુદેવ મહાદેવની મૂર્તિ કાળી વિષ્ણુ ભગવાન અને રણછોડરાયને મળતી આવે છે અને કહેવામાં એવું આવે છે કે સંવત 1300ની સાલ આસપાસ કોઈ સતીએ આ મંદિરનું સમારકામ કરાવેલું છે। મંદિરની બાજુમાં કાળ ભૈરવનું સ્થાપત્ય છે। કાળ ભૈરવને લોકો હાજરા હજુર ભૈરવ તરીકે ઓળખે છે અને આ મંદિરની બાંધણીની વિશિષ્ટતા એ છે કે સૂર્યોદય પહેલું કિરણ અને સૂર્યાસ્તે છેલ્લું કિરણ મૂર્તિ પર અવશ્ય પડે છે। અને હા, મંદિરના ત્રીજા માળે જટાધારી વીરની મૂર્તિ આવેલી છે, તેના ઉપર 1356ની સાલ લખવામાં આવી છે। આ લેખ ઉપરથી માલુમ પડે છે કે આ સાલમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ હતું ગુજરાતનું પૌરાણિક મંદિરોમાંનું એક મંદિર। તમે અહીંયા ગયા છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી કહેજો।